ભાઈઓ પહેલાં આવી જાઓ, જેને વામનજીના દર્શન કરવા હોય ભેટ આપીએ તમે તારે ત્યાં રાખી દો, અને પછી બેનો આવો ત્યાં સુધી અમારા રાઉન્ડ મોટું કરજો એટલે વાંધો ન આવે. બસ રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો ચડતો નથી એ કે રંગ આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો ચડતો નથી એ કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો ચડતો નથી એ કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. બેરંગી રાઉન્ડ મોટું કરો એટલે તમને રમવામાં વાંધો ન આવે. વ્રજમાં ગઈને મારું મન મોયું, હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. હું તો દ્વારકા ગઈને મારું મન મોયું, હું તો દ્વારકા ગઈને મારું મન મોયું. મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો, મારે રહેવું અહીંયા ને નેહ તારો થયો. મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો, મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. રંગ છાંટ્યો જો છાંટી હવે પૂરો કરો, રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો. રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો, રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો. એ હૈયું રે તું નથી હાથ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. હવે હૈયું નથી રે તું હાથ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. એ હવે હૈયું રે તું નથી હાથ વિઠ્ઠલના, આવો તે રંગ મને સીધ લગાડ્યો. હૈયું રે તું નથી
શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો એ તારું મુખડું જોઈને મારું મન મોયું તારું મુખડું જોઈને મારું મનડું મોયું એ તારું મુખડું જોઈને મારું મન મોયું તારું મુખડું જોઈને મારું મનડું મોયું એ મારા તૂટે છે દિલડાના કાર વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો મારા તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રી આવો તે રંગ મને સીધ લગાડ્યો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રી આવો તે રંગ મને સીધ લગાડ્યો જો ચડતો નથી એ કે રંગ વિઠ્ઠલરાય આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો નથી એક રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો હે બીજો ચડતો નથી એક રંગ વિઠ્ઠલરાય આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો નથી એક રંગ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રી આવો તે રંગ મને સીધ લગાડ્યો હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રી આવો તે રંગ મને સીધ લગાડ્યો श्याम तुझे मिलने का एक सत्संग बहाना है शाम तुझे मिलने का सत्संग ही बहाना है श्याम तुझे मिलने का एक सत्संग बहाना है शाम तुझे मिलने का सत्संग ही बहाना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है सांवरा रे गिरधारी सारे जग से निराला है सांवरा रे गिरधारी सारे जग से निराला है श्याम तुझे मिलने का एक सत्संग बहाना है श्याम तुझे मिलने का सत्संग ही बहाना है
मेरे श्याम का ठिकाना है। वृंदावन की गलियों में मेरे श्याम का ठिकाना है। वृंदावन की गलियों में मेरे श्याम का ठिकाना है। वृंदावन की गलियों में मेरे श्याम का ठिकाना है। श्याम तुझे मिलने का एक सत्संग बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है। अरे सांवरा रे गिरधारी सारे जग से निराला है। सांवरा रे गिरधारी सारे जग से निराला है। श्याम तुझे मिलने का एक सत्संग बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। सत्संग ही बहाना है। सत्संग ही बहाना है। बोलिए श्री वामन नारायण भगवान की जय। श्री रामचंद्र भगवान की श्री नृसिंह नारायण भगवान की ભગવાન મહાપુરુષ બલિ રાજાએ યાદી કરી કે હે પ્રભુ, હું અહીંયા યજ્ઞની અંદર દીક્ષિત થઈને બેઠો છું. તમારે જે કંઈ મારી પાસે જોતું એ માગી લ્યો. બલિ રાજાએ કહ્યું કે બીજું કંઈ ન જોઈએ, પણ પદાની ત્રીણી દૈતેન્દ્ર સંમતાની પદામાં મારે કેવલ મારા 3 ડગલા પૃથ્વી જોઈએ છે, બસ. બલિ રાજાએ યાદી કરી કે હે ભૂદેવ વધારે માગો. બલિ રાજા વધારે માગવાનું કહે, વામન ના પાડે છે. વામનજીએ કહ્યું કે મારે જેટલી જરૂરિયાત છે બસ હું એટલું જ તમારી પાસે માંગીશ. હે બલિ રાજા, તમે વધારે આપો તો મારે હાંચવાની ઉપાધિ. શુક્રાચાર્યના મનમાં એમ થયું કે બ્રાહ્મણના બાળકો તો ઘણા જોયા, પણ આવા તેજસ્વી બ્રાહ્મણના બાળકને મેં ક્યાંય જોયો નથી. અને અહીંયા થોડું અવળું દેખાય છે મને. યજમાન સામેથી આપે છે અને અહીંયા બ્રાહ્મણ ના પાડે છે. હવે આવું કોઈ દી બને નહીં. આ છે કોણ? આંખ બંધ કરી હૃદયની અંદર જ્યાં ધ્યાન ધર્યું ત્યાં શુક્રાચાર્યને ભગવાન વિષ્ણુના દર્શન થયા. ઓળખી ગયા, ખ્યાલ આવી ગયો, અરે આ બીજું કોઈ નહીં. એકદમ બલિ રાજાની પાસે આવી અને કહ્યું, હા રાજા, હવે તને હું આની ઓળખાણ કરાવી દઉં, આ કોણ છે. બલિ રાજાની પાસે આવી અને શુક્રાચાર્ય બોલ્યા કે એશ વૈરોચન સાક્ષાત ભગવાન વિષ્ણુ અવ્યય કશ્યપ અદિતિર જાતો દેવાનામ કાર્ય સાધક. અરે કશ્યપ અને અદિત્યને ત્યાં પુત્ર બની અને ભગવાન વિષ્ણુ સ્વયં પધાર્યા છે. વ્યાસ નારાયણ ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. હે બલિ રાજા, દેવતાઓનું કાર્ય કરવાને માટે ભગવાન વિષ્ણુ એ અત્યારે
કશ્યપ અને અદિતિને ત્યાં વામન બનીને પ્રગટ થયા જ માગવા આવ્યા છે, એટલે નાનું સ્વરૂપ છે, પણ માગવાનો જ્યારે અવસર પ્રાપ્ત થશે ત્યારે વિરાટ બની જશે. એટલે હે રાજન, તમે આ બાળકના વામનના 3 પગલા નહીં, આ તમારા 3,000 લાખ ડગલા આપો. બલિરાજાએ બહુ સરસ બોલ્યા છે કે સત્યમ ભગવતા પ્રોક્તમ ધર્મો યમ ગૃહમે દિનામ અર્થ કામમ યશો વૃત્તિ યો ન બાધયતે કરહચિત. બાપજી, આપની વાત બરોબર, પણ હવે એકવાર મેં એને વચન આપી દીધું કે તમે જે માગો એ હું આપીશ, તો હવે ના પાડવી એ યોગ્ય નથી, કારણ કે તમે જ મને કહ્યું હતું કે એકવાર હા પાડ્યા પછી ના પડાય નહીં, અને હવે તમે જ ના પાડો. બલિરાજા પણ બહુ સારું બોલ. શુક્રાચાર્યએ નીતિવાચક શબ્દો બતાવ્યા કે રાજા, દાન દેવું જોઈએ, પણ એવું દાન ન દેવું કે જેનાથી આપણું કુટુંબ પરિવાર એના ભરણ પોષણની અંદર, આપણે એક કાઠિયાવાડી શબ્દ છે કે ઘર બાળીને તીર્થ ન કરે. ભલે દાન દેવું જોઈએ, ન દેવું એમ નહીં, પણ કુટુંબનું ભરણ પોષણ થાય એ બધી વ્યવસ્થા રાખી અને પછી દાન દેવું જોઈએ. બલિરાજાએ કહ્યું કે પ્રભુ, હવે કદાચ સર્વસ્વ વયું જાય તો પણ ના તો નહીં પાડો. જો ગુરુદેવને ગમ્યું નહીં. ગુરુદેવે કહ્યું શુક્રાચાર્ય કે તું મારી વાત માનતો નથી, પોતાની જાતને બહુ બુદ્ધિશાળી અને ધર્મજ્ઞ માને છે, મારી વાત નથી માનતો તો જા, તારા હાથમાંથી સત્તા અને સંપત્તિ વહી જશે. છતાંય બલિરાજા નિરાશ ન બન્યા. જોકે વામનજી બોલ્યા કે ભાઈ, તારા ગુરુજીને જો વાંધો હોય મને દેવામાં તો હું બીજે, મને તો દેવાવાળા ઘણાય છે, પણ મારા મનમાં એમ થયું કે તમે યજ્ઞ કરો છો ને યજ્ઞ કરતા હોય ત્યાં જઈને હું લઉં તો વધુ સારું, બાકી મને દેવાવાળા તો રસ્તામાં ઘણાય આવ્યા. બલિરાજાએ કહ્યું નહીં, આપ સંકલ્પ કરાવો. સંકલ્પ જ્યાં પૂર્ણ થયો તો વામનમાંથી ભગવાન વિરાટ બની ગયા. એક ચરણ જે હતું એ પાતાળમાં ગયું અને બીજું ચરણ જે હતું એ બ્રહ્મલોકની અંદર ગયું. 2 ચરણની અંદર ભગવાને 3 લોકમાં આપી લીધા. ભગવાને બલિરાજાને કહ્યું કે સંકલ્પ કરાયો છે 3 ડગલાનો, અને 2 ડગલાની અંદર જે તારું હતું એ બધું મારું થઈ ગયું, અને હવે સંકલ્પ પ્રમાણે તું મને જો નહીં આપીશ તો હું તને નરકમાં નાખીશ. બલિરાજા પણ હસતા હસતા બોલ્યા કે પ્રભુ, નરકમાં નાખો તો મને કંઈ બીક નથી, કારણ કે હું કંઈ પાપ કરતો નરકમાં નથી જાતો, હું તો સર્વસ્વ દેતા દેતા નરકમાં જઈશ. આ પાપ કરી અને નરકમાં જાય ને એને રોવાનો વારો આવે, આમાં મારે કંઈ રોવા જેવું નથી. પણ બલિરાજાના પત્ની નામ છે વિંધ્યાવલી, એણે બલિરાજાને પ્રણામ કરીને કહ્યું, પ્રભુ તમારી થોડી ભૂલ થાય છે. કઈ ભૂલ? તમે એમ કહો છો કે હું આપીશ, પણ વિચાર તો કરો કે આમાં આપણું છે શું? અરે આ તન પણ આપણું નથી તો પછી આ ધન આપણું કઈ રીતે હોઈ શકે? અરે જે કંઈ છે એ તો બધું પરમાત્માનું છે. પરમાત્માએ આપણને આપ્યું છે ને આપણે પરમાત્માને આપવાનું છે. એમાં હું આપું એમ શું કરો છો? જો બલિરાજાને પોતાની ભૂલ સમજાણી. એટલે વાત એ બતાવે છે કે ક્યારેક ઘરવાળાની વાત માનવી. કે આપણે તો બધા એમ તો હોશિયાર જ છે, ક્યારેક આપણે તો રોજ માનીએ છીએ. બલિરાજાએ પ્રણામ કરીને કહ્યું, પ્રભુ મારો અપરાધ થયો, જે કંઈ છે બધું તમારું છે અને હું તમને આપું છું બસ. બલિરાજાએ કહ્યું, પ્રભુ ત્રીજું ચરણ પૂર્ણ કરવાને માટે હવે આ શરીરની અંદર પૃથ્વી તત્વ સમાયેલું છે. કારણ કે આ શરીર ક્યારે બને? એમાં 5 તત્વો જ્યારે જોડાય ત્યારે ક્ષિતિજલ પાવક ગગન સમીરા. તો શરીરની અંદર પૃથ્વી તત્વ છે, અને એ પૃથ્વી તત્વ છે એટલે તમારું ત્રીજું ચરણ પૂર્ણ કરવાને માટે આપનું શ્રી ચરણ એ મારા મસ્તકની ઉપર પધરાવો. ભગવાનથી ના પડાય એમ હતી નહીં, અને ભગવાને પોતાનું ત્રીજું ડગલું પૂર્ણ કરવાને માટે બલિરાજાના મસ્તકની પર પગ રાખ્યો. ત્યારે દેવતાઓ પ્રસન્ન થયા કે ખરેખર આપ મહાન છો, કારણ કે તન મન અને ધન આ ત્રણેય તમે પ્રભુને અર્પણ કરી દીધું. બસ
પ્રહલાદજી પધાર્યા. પ્રહલાદે પ્રભુની સાથે થોડી વાર્તાલાપ કર્યો કે પ્રભુ, હવે એક તો તમે માગવા આવ્યા અને બલિરાજાને તમે આ દશા કરી, અને આમ જો તમે લોકોની કસોટી કરશો ને તો પછી કોઈ દાન નહીં કરે. ભગવાને બલિરાજાની પ્રશંસા કરી. ભગવાને યાદી કરી કે બલિરાજા, હવે અત્યારે સ્વર્ગની સત્તા તમે ઇન્દ્રને આપો, પણ હવે પછીના મન્વંતરની અંદર હું તમને ઇન્દ્ર બનાવીશ, અને જ્યાં સુધી તમને ઇન્દ્ર ન બનાવો ત્યાં સુધી તમારા પાતાળની અંદર હું તમારો દ્વારપાળ બનીને રહીશ. અને એ વખતે ઇન્દ્રને સત્તા આપી. બલિરાજા પ્રભુને લઈ અને પાતાળની અંદર, પણ જો ભગવાને કામ કયું કર્યું? દ્વારપાળ તરીકે. આજે દ્વારિકાધીશ એ દ્વારપાળ બન્યા. અને દ્વારપાળની જવાબદારી કઈ હોય? ગાડી આવે એટલે ઊભા થઈને ગેટ ખોલવાનો. દ્વારપાળ એટલે ધ્યાન રાખવાનું ને. ભગવાન હાથમાં લાકડી લઈને દરવાજો ઉભા, બલિરાજા આવે એટલે ભગવાન ઊભા થઈ જાય. કે બલિરાજાને ગમે નહીં. બલિરાજાએ કહ્યું, પ્રભુ આવું કામ ન કરો, આપ મારે ત્યાં રહો, પણ મારા મહેલમાં રહો. ભગવાને કહ્યું, જ્યારે હું મારા ભક્તને આપું છું ત્યારે હું મારી જાતને, એટલે એક સિદ્ધાંત એ બહુ બતાવે છે કે મનુષ્યને સંસારના સુખ ક્યારેય પૂરેપૂરા મળતા નથી, અને ભગવાન જ્યારે કંઈક આપે છે ત્યારે ક્યારેય અધૂરું આપતા નથી. બસ ભગવાન જ્યારે જીવને આપે ત્યારે પૂરેપૂરું આપે છે. લક્ષ્મીજીના મનમાં મૂંઝવણ થઈ કે પ્રભુ માગવા ગયા હતા અને પોતે બંધાઈ ગયા. એટલે નારદજીને પૂછ્યું. નારદજીએ કહ્યું કે રક્ષાબંધનના દિવસે તમે જાઓ, બલિરાજાને ભાઈ બનાવો અને રાખડી બાંધો, અને બલિરાજા માગવાનું કે એટલે તમારે પછી માગી લેવાનું. બલિરાજાની પાસે લક્ષ્મીજી એ પધાર્યા. બલિરાજા રાજી થયા. રક્ષાબંધનનો દિવસ આવ્યો અને બલિરાજા એ લક્ષ્મીજીની પાસે આવ્યા, અને લક્ષ્મીજીએ બલિરાજાના હાથની અંદર રક્ષાબંધન કર્યું. અને સહજ નિયમ છે કે બહેન રાખડી બાંધે એટલે ભાઈ પોતાની શ્રદ્ધા અને કંઈક અને કંઈક શક્તિ મુજબ આપે. અને બેનોનો સ્વભાવ બહારો, ના ભાઈ ના, આટલું બધું ન હોય. મનમાં તો તરત કે લાવો જેટલું આપો. બલિરાજાએ કહ્યું, બહેન શું જોઈએ છે? એટલે લક્ષ્મીજી, કાંઈ જોતું નથી. અરે બલિરાજા કે એમ હાલે કઈ? હા, આજ તો તમારે કંઈક લેવું જ પડે. ના ના, અને સમજી લો, જે બહુ ના પાડે ને સમજી લો એ જ જાજુ માગે. બલિરાજાએ કહ્યું કે બહેન આજ તો, ત્યારે કહ્યું કે બધી વસ્તુ છે પણ એક વસ્તુ નથી. બલિરાજાએ કહ્યું, જે વસ્તુ ન હોય ને એ મારી પાસે માગી લ્યો. કઈ વસ્તુ નથી? એટલે જે બાજુ હાથમાં લાકડી લઈ દ્વારપાળ તરીકે ભગવાન ઊભા હતા વામનજી, એ તરફ હાથ લંબાવીને કહ્યું કે ભાઈ, મારે બીજું તો કંઈ જોતું નથી, પણ આ તારો દ્વારપાળ જે છે ને એ મને આપી દે. મનમાં બોલ્યા કે દ્વારપાળ તારો છે, ઘરવાળો મારો છે. પછી તો ભગવાનને મુક્ત કર્યા. ભગવાને કહ્યું કે મારો ભક્ત મને છોડે પણ હું એમ ન છોટું. પછી બ્રહ્મા અને ભગવાન શિવજી ત્યાં પધાર્યા. અને ત્રણેય દેવતાઓએ, બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીએ નિયમ લીધો કે જ્યાં સુધી બલિરાજાને આપણે સ્વર્ગની રાજસત્તા ન આપીએ ત્યાં સુધી આપણે ત્રણેય એના પાતાળની અંદર 4 મહિનાના વારા કરવાના. એટલે 4 મહિના બ્રહ્મા પાતાળમાં રહે, 4 મહિના ભગવાન શિવજી પાતાળમાં રહે, અને 4 મહિના ભગવાન નારાયણ પાતાળમાં રહે. અત્યારે કોનો વારો હાલે છે ખબર છે? અરે મહારાજ, તો તમને ખબર હોવી જોઈએ ને. અત્યારે ભગવાન વિષ્ણુ છે, અને આ એકાદશી આવે ને, 11 કારતક મહિનાની પેલી એકાદશી, તેથી બહાર આવશે ભગવાન નારાયણ, અને તેથી ભોલેનાથ જશે, અને ભોલેનાથ પછી આવશે મહાશિવરાત્રિએ. તો બલિરાજાની પર આ રીતે કૃપા કરી. પરીક્ષિત રાજાના મનમાં આનંદ થયો કે નહીં, ભગવાને બલિરાજાને પુનઃસર્જીવન કરી અને વચને બંધાયા. પછી સત્યવ્રત નામના રાજા, કારણ કે ભગવાન સ્ત્રોતમિચ્છામી હરે અદ્ભુત કર્મણ અવતાર કથા માધ્ય માયા મત્સ્ય વિડંબણા. પરીક્ષિત રાજાએ કહ્યું કે ભગવાન મત્સ્ય રૂપ શું કામ લીધું? ભગવાનને
અવતાર જ લેવો હતો, શરીર જ લેવું હતું, તો પછી અનિંદ્ય શરીર કહેવાય ને. તો આ ભગવાને તો એક જ વાક્ય બતાવ્યું કે જે સમયે ભગવાને જેવું કામ કરવાનું હોય એવું સ્વરૂપ એ ધારણ કરે. તો સત્યવ્રત નામના રાજાની રક્ષા કરવાને માટે ભગવાન મત્સ્ય બની અને પ્રગટ થયા અને 7 દિવસના પ્રલયની અંદર ભગવાને સત્યવ્રતની રક્ષા કરી અને ભગવાને સપ્ત ઋષિઓએ જે કંઈ પ્રશ્નો કર્યા એ પ્રશ્નોનો જવાબ આપ્યો અને વ્યાસજીએ આખું એક પુરાણ બનાવ્યું જેનું નામ છે મત્સ્ય પુરાણ. આમ મત્સ્ય અવતારની કથા બતાવી. રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, મન્વંતરાણી સર્વાણી ત્યક્ત્વાની શ્રુતાની મે વીર્ય અનંત વીર્યસ્ય હરે તત્ર કૃતાની છે. હવે મારે સૂર્યવંશના ચરિત્રો સાંભળવા છે કે જે વંશની અંદર ભગવાને માનવ રૂપ લઈ રામાવતાર લઈ અને સમાજનું શ્રેય કર્યું હતું. તો અહીંયાથી સૂર્યવંશની કથા બતાવી. હવે સૂર્યવંશ કઈ રીતે પ્રગટ થયો તે બતાવ્યું કે ભગવાન નારાયણની નાભીની અંદર કમળ થયું, કમળની અંદર બ્રહ્માજી થયા. હવે બ્રહ્માની આંખમાંથી જે પુત્ર થયા એ પુત્રનું નામ હતું અત્રિ ઋષિ. બ્રહ્માના મનમાંથી જે પુત્ર થયા એનું નામ હતું મરીચી ઋષિ. તો આ મરીચીને ત્યાં પુત્ર થયા એનું નામ છે કશ્યપ ઋષિ. આ કશ્યપ જે છે એને ત્યાં પુત્ર થયા એનું નામ છે વિવસ્વાન. આ વિવસ્વાનનું એક નામ છે સૂર્ય. હવે આ સૂર્ય એના લગ્ન થયા અને એને ત્યાં જે પુત્ર થયા એનું નામ છે શ્રાદ્ધદેવ મનુ. હવે આ શ્રાદ્ધદેવ મનુ એને ત્યાં 10 દીકરાઓ થયા. ઇક્ષ્વાકો, નૃગ, શર્યાતિ, દૃષ્ટ, દૃષ્ટ, કરુશન, પ્રશગ્ન, નારી, શયંત, નભગ, કવિ અને વિભુ. આ 10નો જે પરિવાર વિસ્તૃત થયો એ બધો જ પરિવાર પવિત્ર સૂર્યવંશ તરીકે પ્રસિદ્ધ થયો. હવે આ વંશની અંદર એક શર્યાતી થયા. આ શર્યાતી રાજાને ત્યાં 3 દીકરા અને 1 દીકરી. પણ દીકરા કરતા અહીંયા દીકરીનો થોડો મહિમા વધુ હતો. જે દીકરીનું નામ હતું સુકન્યા, જેણે અજાણતા ચ્યવન ઋષિનો અપરાધ કર્યો અને ચ્યવન ઋષિના ક્રોધની અંદર રાજા અને આનો પરિવાર એ થોડો મુશ્કેલીમાં મુકાણો. રાજા સમજી ગયા કે આ તો ચ્યવન ઋષિનો આશ્રમ છે અને આ આશ્રમની અંદર આપણે બધા એક સાથે સંકટમાં મુકાણા. એનો અર્થ એ છે કે આપણામાંથી કોઈ ઋષિનો અપરાધ કર્યો છે. ત્યારે સુકન્યાએ કહ્યું કે હા પિતાજી, હું સખીઓની સાથે આમ વનની અંદર ફરવા ગઈ તો એક રાફડો હતો અને એ રાફડાની અંદર મેં 2 શૂલ એટલે કાંટા ભરાવ્યા અને એમાંથી રુધિર નીકળ્યું. શું છે એ ખબર નહીં. જ્યાં આવીને રાફડો દૂર કરે ત્યાં વૃદ્ધ અને અંધ એવા ચ્યવન ઋષિને જોયા. ચ્યવન ઋષિએ કહ્યું કે હે રાજા, તમે અહીંયા ફરવા આવ્યા, હવે આશ્રમની અંદર કોઈ દી ફરવા અવાય નહીં. અહીંયા તો આરાધના કરવાને માટે આવવું છે, તમે ફરવા આવ્યા અને મુશ્કેલીમાં તો મને મૂક્યો ને. આ તારી દીકરીએ જોયા વિના જાણ્યા વિના આ મારી આંખો ફોડી નાખી. હવે એક તો હું અંધ બન્યો અને એમાંય હવે વૃદ્ધ છું. જો સુકન્યાએ એના પિતાને પ્રણામ કરીને કહ્યું કે પિતાજી, મારાથી ભૂલ થઈ છે, મારાથી અપરાધ થયો છે. મારા હિસાબે આ ઋષિને અંધત્વ પ્રાપ્ત થયું છે. તો એક કામ કરો, મારા લગ્ન એની હારે કરી દો. મારે હવે જીવન પર્યંત એની સેવા કરવી છે. તો કે ઋષિએ ના પાડી, દેવી રહેવા દો. તમે રાજમહેલમાં મોટા થયા છો અને રાજકુમારી છો અને હું જંગલમાં રહેવા વાળો અને એમાંય અંધ અને વૃદ્ધ છો. અહીંયા તમને કોઈ સુખ નહીં મળે, કોઈ સગવડતા નહીં મળે. ત્યારે સુકન્યાએ પ્રણામ કરીને કહ્યું કે નહીં મહારાજ, મારે હવે સુખ ન જોઈએ, હવે મારે કોઈ સાધન ન જોઈએ, હવે તો મારે કેવળ તમારી સેવા કરવી છે. રાજા લગ્ન કરી આપ્યા. સુકન્યાએ પોતાના પતિની એવી સેવા કરી તો એ બતાવ્યું કે ચ્યવન ઋષિને ક્યારેય એવું ન લાગ્યું કે મારે આંખો નથી. સેવાથી પ્રસન્ન થઈ અને દેવતાઓના વૈદ અશ્વની કુમાર રાજી થયા. સુકન્યાને કહ્યું કે દેવી, ધન્યવાદ છે તમને કે તમે યુવાન છો અને રાજમહેલમાં મોટા થયા છો અને છતાંય તમે લગ્ન એક અંધ, વૃદ્ધ અને એક સાધુ, તમારી સેવાથી અમે રાજી થયા છીએ. શું જોઈએ? સુકન્યાને ખબર હતી કે આ તો દેવતાઓના ડોક્ટરો છે. કહ્યું કે તો એક કામ કરો ને, મારા પતિને તમે યુવાન અને દેખતા બનાવી દો. અને એ વખતે એવો ઔષધ તૈયાર કર્યું
અને ચ્યવન ઋષિને આપ્યું અને એ ઔષધના પ્રભાવથી આજે ચ્યવન ઋષિ દેખતા અને યુવાન થયા. ચ્યવન ઋષિની યુવાન અને દેખતા થયા. ચ્યવન ઋષિ બોલ્યા સુકન્યાની પાસે કે હે દેવી, ખરેખર ધન્યવાદ છે તમને કે તમારી સેવાના પ્રભાવથી હું યુવાન અને દેખતો થયો. બંને રાજી થયા. રાજા શરિયાતી પોતાની દીકરીને મળવાને માટે આવ્યા, પણ હવે એને આ વાતની કંઈ ખબર હતી નહીં. એના મનમાં તો એમ છે કે મારા જમાઈ એ વૃદ્ધ અને અંધ છે, એટલે જ્યાં જોવે ત્યાં તો કોઈ યુવાન પુરુષને પેલા તો થોડું ઉતાવળે બોલી ગયા, કથમ મતી તે અવજ્ઞાન્ય થા સતામ કુલ પ્રસૂતે કુલ દૂષણમ ત્વિદમ. પેલા તો બોલ્યા કે હે બેટા, તે બહુ મોટી ભૂલ કરીશ. અરે જે તપસ્વી અંધ અને વૃદ્ધ તારા પતિને છોડીને તો કોઈ યુવાન પુરુષની સેવા કરે છે. ત્યારે સુકન્યાએ કહ્યું કે તમને ખ્યાલ નથી, પણ ઉવાચ તવ જા માત્રા તવેશ ભૃગુનંદન. હે પિતાજી, જેની હું સેવા કરું છું ને એ જ તમારા જમાઈ ભૃગુનંદન છે. પછી ઋષિએ બધી વાત કરી ત્યારે રાજાને થયું કે નહીં, મેં બોલવામાં થોડી ઉતાવળ કરી. એટલે અહીંયા આપણને બતાવે છે કે બોલતા પહેલા વિચાર કરી અને પછી બોલું છું. જોયા વિના જાણ્યા વિના આપણે બોલીએ અને પછી સાચી વાતની ખબર પડે કે એટલે એમ હતું, પણ તારે જાણવું તો જોઈએ ને. એમને બોલતા પહેલા વિચાર કરો. પછી એ ઇક્ષ્વાકુના જે પુત્ર થયા એનું આખું એક ઇક્ષ્વાકુળ થયું. પછી એ જ વંશની અંદર એ પ્રસગ્ન જે 8મા પુત્ર, તો એણે લગ્ન ન કર્યા અને ગૌશાળાની અંદર જઈ અને ગાયોની સેવા કરી. નભગ જે હતા એને 3 પુત્રો થયા, જેમાં નાભાગ. હવે આ નાભાગ જે હતા એને પોતાના ભાગની અંદર માતા પિતાની સેવા કરવાનો અવસર મળ્યો. માતા પિતાની સેવા કરી અને ફળ કયું મળ્યું કે અયોધ્યાની રાજસત્તા એ એના હાથમાં આવી. પછી એ નાભાગને ત્યાં જે પુત્ર થયા એનું નામ છે અંબરીશ. એ જ વંશની અંદર સૌભરી નામના ઋષિ થયા, જે સૌભરીની અહીં થોડી કથા બતાવી કે જે યમુનાના જળની અંદર લઈ અને આરાધના કરતા હતા, પણ એક ગલત દ્રશ્ય જોયું અને એને લગ્ન કરવાની ઈચ્છા થઈ. સૌભરી ઋષિએ 50 કન્યાઓની સાથે લગ્ન કર્યા. એટલે વિચાર કર્યો કે જોવું તો ખરા, જળમાં રહી અને હું આરાધના કરતો હતો, પણ એક માછલી અને એનો ગ્રહસ્થાશ્રમને જોઈને હું વિચલિત બન્યો અને હું કામને આસક્ત બની અને મેં લગ્ન કર્યા. વૈભવ છે પ્રગટ કર્યો તો એ દૂર કર્યો. પછી એ જ વંશની અંદર ત્રિશંકુ થયા, હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્રની કથા અદ્ભુત છે કે જેણે સત્યને રાખવાને માટે પોતાની જાતને વેચી, પોતાના પત્ની અને પુત્રને કાશીની બજારમાં વેચાણા, પણ સત્યને જેણે છોડ્યું નહીં. એ જ વંશની અંદર સગર થયા. સગરને ત્યાં મંત્રના પ્રભાવથી 60,000 દીકરાઓ થયા. 60,000 દીકરાઓ જ્યારે અશ્વમેધ યજ્ઞ થયો અને એ અશ્વ કપિલ નારાયણના આશ્રમની અંદર બંધાણો અને આ 60,000 પોતાના ક્રોધની અંદર બળી અને ભસ્મ થયા. ન સાધુ વાદ મુનિકોપ ભરતિતા. ભગવાન કપિલ નારાયણે ક્રોધ કર્યો નથી, પણ આ પોતાના ક્રોધની અંદર બળી ગયા. સગરના બીજા એક પુત્ર અંશુમાન એ અશ્વ લેવાને માટે આવ્યા. ત્યારે કપિલ નારાયણે કહ્યું કે તમારા પૂર્વજો અવગતિએ ગયા છે, એને જો તમારે સારી ગતિ આપવી હોય તો સ્વર્ગની અંદર વહન કરવા વાળી દેવ નદી ગંગાને ધરાની ઉપર લાવો. અંશુમાને તપ કર્યો, ગંગાજી પ્રગટ ન થયા. અંશુમાનના પુત્ર દિલીપે તપ કર્યું, ભગવાન ગંગાજી પ્રગટ ન થયા. અને દિલીપના પુત્ર જેનું નામ છે ભગીરથજી, આ ભગીરથજીએ તપ કર્યું અને ગંગાજીએ દર્શન દીધા. ગંગાજીએ કહ્યું કે બોલો ભગીરથજી, ઈચ્છા શું છે? ત્યારે ભગીરથજીએ કહ્યું કે સ્વર્ગમાં તો બધા પાવન વ્યક્તિ છે, પણ પતિત કોઈ હોય તો એ આ ધરા ઉપર છે. એટલે હે માં, આપ સ્વર્ગમાંથી આ ધરાની પર આવો અને અહીંયા જે પતિત લોકો છે એને તમે પાવન કરો. ગંગાજીને આવવાની ઈચ્છા નહોતી. ગંગાજીએ કહ્યું પણ હું ત્યાં આવું અને બધાએ મારામાં સ્નાન કરે અને એ બધાએ પાપ મારામાં આવે તો પછી એ પાપને મારે શું કરવા? સાહિત્ય કરવું સરસ કે
નારદજીના મનમાં એમ થયું કે હાલ પૂછું તો ખરું ગંગાજીને. એટલે ગંગાજીને પૂછ્યું કે હે ગંગાજી, તમારામાં દુનિયાના લોકો સ્નાન કરે અને એ બધાયના પાપ તમે લઈ લ્યો છો, પણ મને નવાઈ એ લાગે છે કે એ બધાય પાપને તમે શું કરો? એટલે ગંગાજીએ કહ્યું કે દુનિયાના લોકો મારામાં સ્નાન કરે એના પાપ હું લઈ લઉં અને હું એ મારા પાણીના પ્રવાહની અંદર વેગની અંદર તાણી અને એ બધાયના પાપ જે છે હું દરિયામાં નાખી દઉં. નારદજીને એમ થયું તો દરિયો શું કરતો હશે? એટલે નારદજી દરિયાદેવની પાસે આવ્યા દ્વારકામાં અને હે દરિયાદેવ, આ દુનિયાના લોકો ગંગા યમુનામાં સ્નાન કરે એના બધાયના પાપ તાણી અને બધાય તમારામાં આવે તો તમે એ પાપને ક્યાં રાખો? દરિયાએ જોવે હું કઈ મારી પાસે નથી રાખતો. તો દરિયા કે હું મીઠું બનાવી અને હહોના ઘરે પાર્સલ પાછું કરી દો લ્યો. ખાલી હસવા બાકી તો. ગંગાજીએ કહ્યું કે મારા વેગને ધારણ કરવા વાળો જો કોઈ નહીં હોય તો હું પાતાળમાં વહી જઈશ. ભગવાન ભોલેનાથની આરાધના કરી ભગવાન ભોલેનાથ ગંગાને ધારણ કરવાને માટે હિમાલય ક્ષેત્રની અંદર ઉભા રહ્યા. પોતાની જટાને વિસ્તૃત કરી. જોકે ગંગાના મનમાં થોડો અહંકાર હતો. શિવજીને કહ્યું કે ભોલેનાથ હટી જાઓ, અરે મારા વેગને ધારણ કરવાનો તમારામાં સામર્થ્ય નથી. હું કઈ આ પૃથ્વી ઉપરની કોઈ નદી નથી, હું તો સુરસરી છું અને મારા વેગની અંદર તમે મને ઝીલવા ઉભા રહ્યા છો, પણ તમને ગોતવા લોકો આવશે. કારણ કે ભોલેનાથે કહ્યું કઈ વાંધો નહીં. અને એ વખતે ભગવાને ગંગાના ગર્વને દૂર કરવાને માટે પોતાની જટા વિસ્તૃત કરી અને એકદમ પ્રચંડ અવાજથી ગંગાનો પાણીનો પ્રવાહ જે હતો એકદમ આકાશમાંથી નીચે ઉતરો. પણ ભગવાન શિવજીએ પોતાની જટા એટલી બધી વિસ્તૃત કરી કે આખે આખો ગંગાનો પ્રવાહ એ શિવજીની જટાની અંદર અટવાઈ ગયો. અંગે અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગા છે. અંગે અભિમાનને આકાશેથી ઉતરી હે પડતાજી અટવાણી. એવું બતાવ્યું કે 3 મહિના થયા પણ ગંગાજીને જટામાંથી બહાર નીકળવાનો માર્ગ જડ્યો નહીં. એટલે ગંગાજી મનમાં મૂંઝાણા કે જટા છે કે જંગલ છે. અહંકાર દૂર થયો. પછી ભગવાને ખાલી એક લટ છોડી અને અત્યારે જે આપણને દેખાય ને એક લટનો છે, બાકીનો જથ્થો તેની પાસે રાખ્યો. ક્યારેક ક્યારેક એકાદ બે લટ ખોલી નાખે ને તો પાણી ક્યાંનું ક્યાં. આગળ ભગીરથજી અને પાછળ ગંગાજી. જ્યાં ભગીરથજીના પૂર્વજો અવગતિએ ગયા હતા એને જ્યાં ગંગાના જળનો સ્પર્શ થયો એને સદગતિ મળી. હટરો કટકો હાડરો ને જો ગંગામાં જાય તો એની 71 પેટીમાં ભૂત ન સર્જે ભાગીરથી. કારણ કે ભગવાનના શ્રી ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા છે. એટલે એનો મહિમા છે કે ગંગાની અંદર જે સ્નાન કરે તો એનું તન પવિત્ર બને. એટલે અહીંયા બતાવ્યું કે અવસર મળે તો ગંગાજીની અંદર સ્નાન કરી લેવું. ઘણા તો સ્નાન કરે નહીં અને પછી છોકરાઓને કહેતા જાય કે અમારા ફૂલ એટલે સમજો ને અસ્થિ, અમારા અસ્થિ જે છે ગંગામાં પધરાવજો. છોકરાઓ હારા હોય તો જાય, નહીતર નાખ્યા હોય ગમે ત્યાં. હવે છોકરાઓ જાય કે ન જાય એની કરતી પણ ન જબોળી લઈ માથાકૂટ નહીં હારી. પણ ખાટલે મોટી ખોટકે એને પાયો નહીં, ગામમાં મોટી ખોટકે કોઈ ડાયો નહીં, એમ માનવમાં મોટી ખોટકે ક્યારેય ગંગામાં નાયો નહીં. બસ તો ગંગાજીનો મહિમા બતાવ્યો. માનો તો મેં ગંગામાં હું નહીં કહેતા પાણી. ગંગાજી જગતના લોકોનું પવિત્ર કરે છે. ત્યાર પછી અયોધ્યાની રાજગાદી ઉપર પછી એ જ વંશની અંદર ઘણા બધા રાજાઓ થયા. એમાં ખટવાંગ થયા, ખટવાંગના થયા દીર્ઘબાહુ, દીર્ઘબાહુના થયા રઘુ. હવે આ રઘુ એવા યશસ્વી હતા કે અત્યાર સુધી આ વંશને સૂર્યવંશ એવા નામથી ઓળખતા હતા. પણ રઘુના નામ ઉપરથી અહીંયાથી સૂર્યવંશ ગૌણ બની ગયો અને આખું કુળ નવું પરંપરા શરૂ. કયું વંશ કે રઘુ વંશ, રઘુ કુલ. આ રઘુના નામ ઉપરથી રઘુવંશ થયો. પછી એને ત્યાં પુત્ર થયો એનું નામ છે અજ. અજના લગ્ન થયા છે બિંદુમતીની સાથે અને એને ત્યાં જે પુત્ર થયા
એનું નામ છે મહારાજા દશરથજી. યુવાન થયા અને દશરથજી એને ત્યાં 3 રાણીઓ છે અને બાબાજીએ થોડું દર્શન કરાયું. અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરાઉ, અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરાઉ, વેદ વિદિત કહી દશરથ નામ, વેદ વિદિત કહી દશરથ નાઉ, વેદ વિદિત કહી દશરથ નામ, વેદ વિદિત કહી દશરથ નાઉ, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભક્તિ મતિ સારંગ પાણી, સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરાઉ, વેદ વિદિત તે દશરથ નામ, વેદ વિદિત તે દશરથ નાઉ. અયોધ્યાની રાજસત્તા રાજા દશરથજીના હાથમાં છે અને શબ્દ બતાવ્યો કે વેદ વિદિત તે દશરથ. અનપઢ નથી, જ્ઞાની છે અને ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. ધર્મને જાણે છે, ગુણના ભંડાર છે અને મન પ્રભુની અંદર એકાગ્ર છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી 3 લગ્ન થયા છે. ઘણી બધી મોટી ઉંમર થઈ પણ રાજા દશરથને ત્યાં પુત્ર નથી. રાજા દશરથને ત્યાં સંતાન નથી એવી વાત નથી. એવું બતાવ્યું કે રાજા દશરથજીને એક દીકરી હતા, એનું નામ હતું શાંતા. પણ રાજા દશરથજીના એક મિત્ર જેનું નામ છે રોમપાદ, એક બીજું પણ કંઈક નામ છે એનું, પણ રોમપાદ તરીકે પ્રસિદ્ધ છે. એણે આવી અને મિત્રને કહ્યું કે હે મિત્ર, તારી આ દીકરી તું મને આપ ને, તું ભાગશાળી છે. એટલે રાજા દશરથજીએ પોતાના આ મિત્રના સંતાનના વિયોગનું જે એને દુઃખ હતું, મિત્રને આ દુઃખને દૂર કરવાને માટે રાજા દશરથજીએ પોતાની પુત્રી જેનું નામ છે શાંતા, એ શાંતા પોતાના મિત્રને આપી દીધી કે તને જો સંતાનની પ્રાપ્તિ થતી હોય અને તને જો સુખ મળતું હોય તો મારા ભાગ્યમાં હશે તો મને પ્રાપ્ત થશે, તો આ લઈ જા. તો રાજા દશરથજીના મનમાં એ થયું કે હવે આ અયોધ્યાની રાજસત્તા આપવી કોને? કારણ કે શરીર મારું વૃદ્ધ થયું છે. એટલે મૂંઝાયેલા રાજા દશરથજી આવ્યા પોતાના ગુરુદેવની પાસે. ગુરુદેવને પ્રણામ કરીને કહ્યું, બાપજી, આપના આશીર્વાદથી મારા દરેક મનોરથ પૂર્ણ થયા. આપના આશીર્વાદથી મારી પ્રજા બહુ સુખી છે, પણ મારે ત્યાં રાજ્યનો કોઈ વારસદાર નથી. આપ કઈ માર્ગ બતાવો. રાજા દશરથજીની આ વાતને ગુરુદેવ બરોબર સમજી ગયા અને કહ્યું કે રાજા, ચિંતા ન કરો, તમારા ભાગ્યમાં એક નહીં પણ તમારા ભાગ્યમાં 4 દીકરાઓનો યોગ લખાયેલો છે. ગુરુદેવની વાત સાંભળી અને રાજા દશરથ બહુ પ્રસન્ન થયા. એટલા માટે એને ખબર છે કે ગુરુ ક્યારેય ખોટું બોલે નહીં. એણે કહ્યું છે કે મારે ત્યાં 4 દીકરાઓ થશે, એટલે ગુરુદેવની વાત સફળ થશે. રાજા પ્રસન્ન થયા. પણ દશરથ ગુરુદેવના મનમાં એમ થયું કે રાજા દશરથને પુત્ર થાય એટલા માટે હું કંઈક વિશેષ ધર્મનો માર્ગ અપનાવું.
યાદી કરી કે તો રાજા દશરથની પાસે હું પુત્રેષ્ઠ યજ્ઞ કરાવું, પણ વળી યાદ આવ્યું કે પુત્રેષ્ઠ યજ્ઞ કોની પાસે કરાવું? તો યાદ આવ્યું કે શૃંગી ઋષિની પાસે. શૃંગી ઋષિને શું કામ બોલાવ્યા? તો એ પણ બહુ સરસ કથા છે કે આ રાજા દશરથની જે પુત્રી શાંતા એ રોમપાદ રાજાની પાસે ગયા અને એ જ્યારે યુવાન થયા ત્યારે આ શાંતાએ લગ્ન કર્યા છે શૃંગી ઋષિની સાથે. એટલે ગુરુદેવના મનમાં એમ થયું કે હહરાન્યા કોઈ કામ હોય તો જમાઈને પેલા બોલાવાય, અને યજ્ઞ હું કરું એની કરતા તો જમાઈ કરે એ વધુ સારું ને. આવા હેતુથી ગુરુદેવ વશિષ્ઠ જે હતા એણે વનમાં રહેવા વાળા તપસ્વી સાધક શૃંગીને બોલાવ્યા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ભગતિ સહિત મુનિ આહુતિ દીની, ભક્તિ સહિત મુનિ આહુતિ દીની, પ્રગટ યજ્ઞની શરૂ કરલીની, પ્રગટે અગીને ચરુ કરલીને, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શિષ્ટ ઋષિએ શૃંગી ઋષિને બોલાવ્યા. શૃંગી ઋષિ અવધની અંદર પધાર્યા અને રાજા દશરથને ત્યાં પુત્ર થાય એવા હેતુથી સરયુ નદીના તટ ઉપર યજ્ઞનું આયોજન થયું, પુત્રેષ્ઠ યજ્ઞ. અને અગ્નિ સ્વયં પ્રગટ થયા, આહુતિઓનો સ્વીકાર કર્યો, યજ્ઞ સંપન્ન થયો અને યજ્ઞમાંથી પ્રસાદ પ્રગટ થયો. ગુરુદેવે કહ્યું કે લ્યો રાજન, જે કંઈ તમે તમારા મનની અંદર મનોરથ સિદ્ધ કર્યો છે એ આ પ્રસાદ દ્વારા તમારો સંકલ્પ પૂર્ણ થશે. ત્રણેય રાણીઓને પ્રસાદની વહેંચણી કરી. આ જ પ્રસાદ દ્વારા ભગવાન સમાજનું શ્રેય કરવાને માટે અવતરિત થવાના છે. સમય જવા લાગ્યો. ભગવાને પોતાનું તેજ જે હતું એ માતા કૌશલ્યાના હૃદયની અંદર સ્થાપિત કર્યું. આમ નામ ભગવાનને પ્રગટ થવાનો સમય દેવતાઓ જે હતા એ અંતરિક્ષની અંદર આવી અને યોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ, યોગ લગ્ન તિથિ વાર અને સમય આ બધું અનુકૂળ આવ્યું અને ભગવાન સમાજનું શ્રેય કરવાને માટે આજે અવધાની અંદર પધારી રહ્યા છે. મહિનો કયો હતો, તિથિ કઈ હતી, વાર કયો હતો, તો બાબાજીને બતાવ્યું. તિથિ મધુમાસ નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષય વિજિતા હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા, શુક્લ પક્ષય વિજિતા હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા, મધ્ય દિવસ શીતલ ધામા, પાવન કાલ લોક વિશ્રામા, સ્તુતિ કરહી નાગ મુનિ દેવા, બહુવિધ લાવી નિજ નિજ સેવા. ભગવાનને પ્રગટ થવાનો સમય બરોબર ચૈત્ર મહિનો છે, શુક્લ પક્ષ છે,
નોમની તિથિ છે, મંગળવારનો દિવસ છે અને બરોબર મધ્યાહ્નના 12 વાગ્યા દેવતાઓએ અંતરિક્ષમાં આવી અને ભગવાનની સ્તુતિ કરી. સૂર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ. સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગનિવાસ પ્રભુ પ્રગટ્યો અખિલ લોક વિશ્રામ. જગનિવાસ પ્રભુ પ્રગટ્યો અખિલ લોક વિશ્રામ. અખિલ લોક વિશ્રામ. અખિલ લોક વિશ્રામ. જગતના લોકોને વિશ્રામ દેવાને માટે ભગવાન કૌશલ્યના ભવનમાં પ્રગટ થયા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૌશલ્યાએ પ્રભુને પ્રગટ થયેલા જોઈ અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. હરે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હર સિદ્ધ મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તન ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી. કઈ દુઈ કર જોરી સ્તુતિ તોરી કહી વિધિ કરો અનંતા. યા ગુણ જ્ઞાનાતીત અમાન વેદ પુરાણ ભરંતા. કરુણા સુખ સાગર સબ ગુણ આગર. જય ગાવહી શ્રુતિ સંતાસો મમ હિત લાગી. જન અનુરાગી પયૌ પ્રગટ શ્રી કંતા. અને માં કૌશલ્યાજે તણે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે જય શિશુ લીલા અતિ પ્રિય શીલા. ભગવાન નાના એવા બાળક બની ગયા. વિપ્રદેન સુર સંતહિત લિન્ન મનુ અવતાર. રાજા દશરથજીની પાસે આ વાત પહોંચી. દશરથ પુત્ર જન્મ સ્વનિકાના અને માનહુ બ્રહ્માનંદ સમાના. રાજા દશરથજીને પુત્રના જન્મના સમાચારો મળ્યા અને પ્રસન્ન થયા. આ વાત જે હતી અવધની અંદર ફેલાણી. અવધની પ્રજા જે હતી જે વસ્તુ હાથમાં આવી એ વસ્તુ લઈ અને અવધના રાજભવનની અંદર આજ ભગવાનના દર્શન કરી અને બધા નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે અને બોલી રહ્યા છે. આવો આપણે પણ દ્વારકાધીશના સાનિધ્યમાં છીએ. કનૈયાનો જન્મ તો આપણે મનાવીશું, પણ અત્યારે આપણે થોડી મિનિટો માટે એટલે જેને નાચવું કૂદવું એ પ્રેમથી અને 2 ઠેકડા વધારે વાળશો 2 રોટલી વધારે ખવાય, એમાં કંઈ નુકસાન નથી, એટલે પ્રેમથી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ भयो जय रघुवीर राम की. जय रघुवीर राम की. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ भयो जय रघुवीर राम की. આનંદ આનંદ ભયો જય રઘુવીર રામ કી. आनंद आनंद भयो जय रघुवीर राम की. હાથી ઘોડા પાલકી જય રઘુવીર રામ કી. हाथी घोड़ा पालकी जय रघुवीर राम की. હાથી ઘોડા પાલકી મેં જય રઘુવીર રામ કી. हाथी घोड़ा पालकी जय रघुवीर राम की. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. अबील की छोर उड़े छोर है गुलाल की. અબીલ કી છોર ઉડે છોર હે ગુલાલ કી. अबील की छोर उड़े छोर है गुलाल की. અબીલ કી છોર હે છોર હે ગુલાલ કી. आनंद आनंद भयो जय रघुवीर राम की. આનંદ આનંદ ભયો જય રઘુવીર રામ કી. आनंद आनंद भयो जय रघुवीर राम
अरे संतों नो सहारो भयो जय रघुवीर राम की प्रगटे चारों भैया वध में बाजे बधैया प्रगटे चारों भैया वध में बाजे बधैया अरे कोई लुटावे हीरा मोती कोई लुटावे हीरा मोती कोई लुटावे हीरा मोती कोई लुटावे हीरा मोती कोई लुटावे रुपया वध में बाजे बधैया कोई लुटावे रुपया वध में बाजे बधैया राजा लुटावे हीरा मोती राजा लुटावे हीरा मोती राजा लुटावे हीरा मोती राजा लुटावे हीरा मोती मैया लुटावे रुपया वध में बाजे बधैया मैया लुटावे रुपया वध में बाजे बधैया प्रगटे चारों भैया वध में बाजे बधैया प्रगटे चारों भैया वध में बाजे बधैया झिल मिल जीरा जलत है झिल मिल जीरा जलत है झिल मिल जिया हिलत है झिल मिल जिया हिलत है हिल मिल होत अटरिया वध में बाजे बधैया हिल मिल हो हरिया वध में बाजे बधैया हिल मिल होत अटरिया वध में बाजे बधैया हिल मिल हो हरिया वध में बाजे बधैया प्रगटे चारों भैया वध में बाजे बधैया प्रगटे चारों भैया वध में बाजे बधैया झांझ मृदंग ताल डफ बाजे झांझ मृदंग ताल डफ बाजे झांझ मृदंग ताल डफ बागे झांझ मृदंग ताल डफ बाजे नाचत ताता थैया वध में बाजे बधैया 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 प्रगटे चारों भैया वध में बाजे बधैया प्रगटे चारों भैया वध में बाजे बधैया राजा राम 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 सीता राम 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 जय श्री राम। सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हर घर में अब एक ही नाम जय श्री राम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा
के भाग आज खुल जाएंगे राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल गए हैं राम आए हैं। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आए हैं। राम आए हैं आए हैं राम आए हैं। राम आए हैं राम आए हैं। मेरी झोपड़ी के भाग आज खुल गए हैं राम आए हैं। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आए हैं। मेरी झोपड़ी के भाग आज खुल गए हैं राम आए हैं। मेरी झोपड़ी के भाग आज खुल गए हैं राम आए हैं। जय श्री राम। राम आएंगे तो अंगना सजाऊंगी। राम आए तो अंगना सजाऊंगी। ओ राम आएंगे तो अंगना सजाऊंगी। ओ राम आए तो अंगना सजाऊंगी। दीप जला के मैं दिवाली मनाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी। ओ दीप जला के मैं दिवाली मनाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। ओ मेरे जन्मों के सारे पाप धुल जाएंगे राम आए। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आए हैं। मेरे जन्मों के सारे पाप धुल जाएंगे राम आए। मेरी झोपड़ी के भाग आज खुल गए हैं राम हरे रामा जय हो रामा हरे हरे। हरे रामा हरे रामा राम रामा हरे हरे। हरे रामा राम रामा हरे हरे। हरे रामा राम रामा हरे हरे। हरे कृष्णा जय हो कृष्णा हरे हरे। हरे कृष्णा हरे कृष्णा हरे हरे। हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे राम 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 हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे राम 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 हरे राम हरे हरे। हरे 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 हरे। हरे हरे। बोलिए श्री राम चंद्र भगवान की सियावर राम ये बोलो बता जय हनुमान जी महाराज आज की દ્વારિકાધીશ की જો અહીંયા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ બિરાજિત છે. આવો જેમ આપણે વામન જન્મની આરતી કરી એમ રામ જન્મની આરતી કરી અને પછી આપણે બધા ભોજન રૂપી પ્રસાદ લેવાને માટે જશું અને પ્રેમથી આપણે કૃષ્ણ જન્મોત્સવ એને મનાવીશું. આવો પરિવારના સદસ્યો આવી જાઓ. શ્રી રામ અને લક્ષ્મણને ચંદન ચોખા કરી અને આરતી પેટ આવજો. अरे कौशल्याना कुंवर तुम्हारे आरती रोज उतारो रे. कौशल्याना कुंवर તમારી આરતી રોજ ઉતારું. ના કુંવર તમારે આરતી રોજ ઉતારો રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તણું ચરણામૃત લઈને ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાઈ પખાડું રે. કૌશલ્યાના કુંવર
આરતી રોજ ઉતારું રે ના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે સરયું જળથી સ્નાન કરાવી સરયું જળથી સ્નાન કાળું રે કર્પૂર કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણી ઓમ યાની કાની જ પાપાની જન્માંતરકૃતાની દસ્તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે જમણા હાથથી ભાગવતજીને આરતી આપજો, રામલાલાને આરતી આપજો અને તમે બધા આરતી લઈ લેજો. તો અહીંયા કથાને વિરામ આપવામાં આવે છે. બપોરે બરાબર 3:30 વાગે કથાનો પ્રારંભ થશે. સમયસર બધા 1 થી 3 અહીંયા નંદ મહોત્સવની બધી તૈયારી કરી રાખજો. જે નંદ બાબા બનવાના હોય, વસુદેવ બનવાના હોય, ગોવાળિયા બનવાના હોય, એમાં પતિ મહાદેવ